આ સરસ દાખલો છે. અહીંયા તમને એવું કીધું છે કે 46 બરાબર 62, 23 બરાબર 52, તો 61 બરાબર કેટલા? જો સૌથી પહેલા તો આપણે 46 ની વાત કરીએ તો એના ઉલટા કરીએ છે 64, અને 64 માંથી 2 બાદ કરીએ તો 62 થાય છે. પણ 23 ના ઉલટા તો 32 છે, ને 32 માંથી 2 બાદ કરીએ તો 30 આવવા જોઈએ. એટલે કે આપણું આ લોજિક જે છે કામ કરતું નથી. બીજું શું લોજિક છે? તો અહીંયા જુઓ, આ જે છે 46 છે, આના ઉલટા કરીએ તો 64 થાય છે. તો 64 ને આપણે આવી રીતે લખી શકીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો કેટલા થશે? 2 દુ 4, દુ 8, દુ 16, દુ 32, દુ 64. એટલે કે આને આપણે 2 ની જે છે 6 ઘાત લખી શકીએ, અને 2 ની 6 ઘાતને મારે લખવું હોય તો હું 62 લખી શકું. એક રીઝનિંગમાં આ રીતે આપણે જે છે લખી શકીએ. તો શું 23 માં આપણે આવું કરી શકીએ છીએ? તો 23 બરાબર આપણે ઉલટા કરીશું તો 32 થશે, અને 32 માં શું થશે કે 2 ની જે છે ટોટલ કેટલી ઘાત થશે? 5 ઘાત થશે ને. એક બાદ કરીએ આમાંથી તો જે છે 2 ની 5 ઘાત બરાબર 32. તો અહીંયા જે છે આપણે આને 52 લખી શકીએ. તો ચલો, આ લોજિક થોડું કામ આવે છે. તો 61 ની વાત કરીએ તો 61 જે છે એને આપણે જે છે 16 લખી શકીએ, અને 16 નો મતલબ તો શું થાય? 2 ની 4 ઘાત થાય. 2 દુ 4, દુ 8, દુ 16. એટલે કે અહીંયા જે છે આને આપણે 42 લખી શકીએ. એટલા માટે આપણું જે આ પ્રકારનું લોજિક જે છે એમાં 42 જે છે આપણો સાચો આન્સર આવે છે. બાકી ડબલ કરવાથી પણ નથી મળતું. એટલે આ પ્રકારનું લોજિક તમારે વિચારવું પડે.